તો વર્ક આસિસ્ટન્ટને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। નિમણૂક પત્ર એનાયત કરાઈ રહ્યા છે સીએમ દ્વારા। વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 માં પસંદગી પામેલ ઉમેદવારના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુકેશભાઈ પટેલ, આજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સચિવ શ્રી પીસી વ્યાસ, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષારભાઈ ધોળકિયા, મુખ્ય ઇજનેર શ્રી એમડી પટેલ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, સૌ નવનિયુક્ત કર્મયોગીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે 2 દિવસ છે, એમાં પહેલો દિવસ જે છે એ આજે 20મી માર્ચ એટલે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે। એટલે તમારા માટે તો ખરેખર હેપીનેસ ડે આજે પણ આખી જિંદગી યાદ રહે એવો દિવસ તમે પસંદ થઈ ગયો છે। અને બીજું હમણાં હું અહીંયા ઊભો થતો ત્યારે મને કીધું મને કે આજે એક ચકલી દિવસ છે। ચકલીઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે, એટલે એના પર આપણા ત્યાંથી ઘણા બધા સેવાભાવી એનજીઓસ ને બધા એની પર કામ કરી રહ્યા છે। ઘેર બેઠા આપણને માળો આપી જતા હોય છે, ત્યાં મૂકી રાખો તમે, એની મેં ચકલી આવે, એટલે ઘણી બધી એના માટેની સેવા આપણને ઘણી વખતે એમ થાય કે આપણે સેવા કરીએ છીએ, સેવાની સામેનું વળતર એ લેતા હોઈએ છીએ। ઘણા કેટલાય તમે જુઓ તો પેલા કીડીનું કણ પૂરવા નીકળે, આમ લોટ લઈને ક્યાંય સુધી ફરી આવે। હવે એ કઈ સેવા કરતા હશે, કયું મગજ ચાલતું છે એમ? ના આપણે તો હમે આવી જઈએ ને, હજુ શરૂઆત છે, અત્યારે નહીં બોલે, પછી આવો તમે એકવાર લઈ લેવા દો હાથમાં, પછી વાત છે તમારી। એક બા ત્યાં આવીને બેઠા છે, હું ક્યારનો જોઉં છું, એમને કોને નોકરી લાગી છે આજે ત્યાંથી? પૌત્રને, ઓહો જુઓ કેટલો આનંદ છે, તેઓ અહીંયા બેઠા છે। ક્યાંથી આયા છો? ઓલપાડથી? ઓહ, જો મુકેશભાઈ તમારી બાજુના છે। ઓલપાડથી પૌત્રને આજે નોકરી મળી છે, એનો આનંદ છે। એટલે સરકાર અને સરકારની નોકરીનો આનંદ કંઈક ઓર હોય છે બધા માટે। અને આ વિભાગમાં આજે 490 લોકોને આજે પ્રમાણપત્રો અનાયત થવાના, 490 લોકોને। અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું એમણે કે બીજી 600 નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને? આવતા મહિને જાહેરાત, ધોળકિયાજીને કહીએ કે તમે તૈયાર રહો, રોજ એક પરીક્ષા લેવાય એવું છે, રોજ એક પરીક્ષા લેવાય એવું છે। આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો। પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધાની, કે બધાએ નોકરી પછી કરતા હોય। પહેલા તો શું છે કે યાર માણસ ઓછા છે, સ્ટાફ ઓછો છે, તો અમારા વ્યાસજી ક્યાંક કહીએ દે કે યાર 2 માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી એમ। પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે, હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં। પણ એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો તો ભૂલ કરશો। એક દાખલો ઉદાહરણ આપું કે ભાઈ તમે ગમે ત્યારે બધા ફેમિલી સાથે ક્યાંક બહાર ગયા હો તો ગાર્ડનમાં નાસ્તો બાસ્તો પેલું પેપર પાથરીને કરતા હોય, એક ફેમિલી ઊભું થઈને જતું રહે એમનું એમ છાપું મૂકીને, આપણે હજુ બાકી હોય, આપણું પતી જાય નાસ્તો બાસ્તો, એટલે પછી આપણને શું વિચાર આવે? આપણને એમ જ થાય ને કે હવે પેલો મૂકીને ગયો તો મારે ક્યાં ઉપાડવું, તો ઉપાડ લેશે હમણાં, ચલો ને યાર,
એક જણ તો કહેવા વાળો મળે જ આપણા ફેમિલીમાંથી કે આપણા મિત્રમાંથી, કોક તો એક જણ બોલે કે હવે પેલા એ નથી લીધું, આપણે શું છે, થાય ને એવું. પણ આપણે શું કરવું જોઈએ? બોલો તો ખરા તમે. કઈ આપણે અહીંયા ભાષણ આપવાનું છે, તમારે સાંભળવાનું છે એવું કશું છે નહીં, તમે એની ચિંતા ના કરો. શું કરવાનું? આપણે ઉપાડી લેવાનું. આટલું. એટલે કેમ તો કે આજુબાજુ આપણે જોવાનું થતું નથી, કોણ ગંદકી કરે છે, કેવી રીતે કરે છે, એ બધી જોવા જઈશું તો આપણે આપણું બગાડી નાખીએ. એટલે હું જે કહેવા માંગુ છું એ બી મગજમાં ઉતરી ગયું હશે. હવે બરોબર તાલી પડી, હવે બરોબર મગજમાં ઉતરી ગયું. એટલે ખૂબ. અને એક વસ્તુ સમજો કે દરેકે દરેક જણ પેલા આમાં કેવું છે કે કઈ ગાડી લઈને આવ્યા છે. ઘણી વખત આપણને શું થાય કે આપણી જોડે મર્સિડીઝ હોય, એનાથી મોટી ગાડી હોય, મારી પાસે તો ફ્રન્ટી છે કે નાની ગાડી. હવે બહાર ગાડી મૂકી દીધા પછી અંદર કોને ખબર પડે કઈ ગાડીમાં તમે આવ્યા છો? તમારે જે કામ છે એ તો બહાર પડ્યું છે. હવે જેની પર તમારે ઇમ્પ્રેશન જમાવવાનું એ તો બહાર છે. તમે જેની પર ઇમ્પ્રેશન જમાવવા માંગો એ તો બહાર પડ્યું છે. તો ઇમ્પ્રેશન ખરેખર એની છે કે તમારી છે? એટલે ઇમ્પ્રેશન તો તમારી જ છે. એટલે કયા હોદ્દા ઉપર છે, ક્યાં છે, કેટલો પગાર છે, શું છે, એ બધું જોવાનું જ ના હોય. આપણને આપણું જે વર્ક છે, આપણું જે કામ છે એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરે જવાનું. કારણ કે તમે એક કેટલા ભાગ્યશાળી છો કે જે માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરેલો તમે જોવાના, તમારા હાથે. તમારી અહીંયાથી અમારામાંથી કેટલા જણ છે કેટલા નહીં એ તો અમને ખબર નથી. 100 વર્ષ પૂરા થશે તારા આઝાદીને, પણ તમે તો રહેવાના જ ને. બોલો તો હા, તમારા માટે તો સારું જ છે ને કે હા અમે તો છીએ જ, ક્યાંય નથી જવાનું. અને ખૂબ સારા શ્વાસ સાથે તમતાર સેવા કરવાની જ છે. આપણે એમ કહેવાનું છે કે ભાઈ હા મારે કરવાની જ છે. એક હું આ દાદામાં જઉં ને, તમને એક આ નેગેટિવિટી જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હો તો બધા તમને અત્યારે એક જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો ને પોઝિટિવ પકડો. પણ આપણે શું છે કે પેલું પકડાઈ બહુ જલ્દી જાય કે પેલો કંઈક સહેજ બે ગાળ દીધી, હવે અમને કેટલી દેતા હશે ક્યાંય. કદાચ તમને મહિનો મોડું થયું હશે તો મનમાં દીધી હશે કે આ સીએમ ટાઈમ આલતા નથી ને મહિનો મોડ. એ તો ઉશ્કેરાટ આવે, એમાં ના નથી. પણ મારે તો આખી વાત તમે બધા ભૂલાઈ દીધી. એટલે કોઈ સારું બોલશે, કોઈ ખરાબ બોલશે, એ બધું ચાલ્યા જ કરવાનું છે. એમાં આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ. પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છીએ. સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે? તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ, કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ, એના માટે થઈને પ્રયત્ન એ લોકોને આપણા માટે પેલું. આપણે બેઠા છીએ, સવારથી આવી ગયા છે, ટાઈમસર આવી ગયા છે, તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ 2 દિવસ કે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો 1 કલાક મોડી થાય, પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને. તમને કોઈએ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે. કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો. સાલા હું ગવર્મેન્ટમાં છું તોય મારું સાંભળતો નથી. અરે તારે ડબલ ગુસ્સો આવે ને. તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણને કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણના માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ? આપણે એનું કામ કરવાનું, શાંતિથી કરવાનું. અને જેમાં ખબર ના હોય, પોઝિટિવનેસની હું વાત કરતો હતો, એટલે કે જેનું રિઝલ્ટ ખબર નથી એના માટે આપણે નેગેટિવ શું કામ થવાનું?
જેનું રિઝલ્ટ ખબર નથી આપણને થશે કે નહીં થાય એ ખબર નથી, તેમાં તો આપણે પોઝિટિવ જ રહેવાય ને કે હા થશે જ ભાઈ. જે તાર રિઝલ્ટ આવશે તારે સ્વીકારીશું, નેગેટિવ તો નેગેટિવ. પણ અત્યારથી 20 દાડા પરીક્ષામાં તો આપણે એવું જ કરતા હતા ને. ઘેર મમ્મી પપ્પાને જેવું તમે પેપર લઈને ઘેર જાય ને કોઈ બી શું કે છોકરાઓ કેવું ગયું પેપર, અરે ટોપ ગયું. તો રિઝલ્ટ આવશે તારે માર ખાવાનો છે. 20 દાડા પહેલાથી માર ખાવાનો ક્યાં શરૂ કરો? કારણ કે ઘેર તો બધાને એક જ સરખું હોય. કોઈના તમારા મારા બેમાંથી કોઈના ઘેર જુદું ના હોય ભાઈ. આપણે પણ સરસ આપણે બધા એક થઈને કામ કરીએ. જો હું હંમેશા કહું છું કે આપણે તમે ને અમે જુદા નથી, તમે ને અમે એક જ છીએ. તમારા ઉપર કોઈ આંગળી કરે એટલે મારા ઉપર કર્યા બરોબર સમજીને હું ચાલું છું, તમે ચાલો કે ના ચાલો.